આજે ડેડિયાપાડા તાલુકામાં આપણા આંગણે પધારેલા એવા આજના આ એક મહાન સંમેલનમાં આદિવાસીનું ગૌરવ કહી શકાય એવા આપણા આદરણીય ગણપતભાઈ વસાવાના સન્માન સમારંભમાં પધારેલા ગુજરાતના લાખો યુવાનોના પ્રેરણા સ્ત્રોત અને જેમનું જીવન સાધુ વિચારોનો સાધુ જીવો અને ઊંચું વિચારો. તમે જુઓ ને આજે નાયબ મુખ્યમંત્રી ધારે તો પેન્ટ સૂટ ને કોટી બોટી પહેરીને કેટલા વોટથી બેઠા હોય, પણ કેટલા સાધુ જીવન છે. આ વયે પણ યુવાનોને પ્રેરણા આપે એવા નાયબ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ તથા આપણા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી, તેઓ પણ યુવાનોને સમય સમય પર પ્રેરણા આપનારા છે. ગુજરાતના યુવાનોને એક ચોક્કસ દિશા આપવાનું કાર્ય કર્યું છે. એવા પ્રદેશના મહામંત્રી અને દક્ષિણ ગુજરાતના પ્રભારી એવા આદરણીય પ્રશાંત કોરાડજી અને બીજા એવા આપણા ગુજરાત રાજ્યના આદિજાતિ કલ્યાણ, ખરેખર ગુજરાતના આદિવાસીઓની ચિંતા કરી વિકાસ માટેની ગણપતભાઈની જેમ સમગ્ર ગુજરાતના આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થાય આ એંગલથી તેઓ સતત કામ કરે છે. એવા ગુજરાતના આદિજાતિ કલ્યાણ મંત્રી આદરણીય શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવીજી, નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી નીલભાઈ રાવ, ત્રણે ત્રણ જિલ્લાના મહામંત્રીશ્રીઓ, માજી વનમંત્રી ભાઈ મોતીસિંહભાઈ વસાવા, શબ્દશરણભાઈ તડવી, જિલ્લા પંચાયતના માજી પ્રમુખો, આ બધા માજી છે એમને આપણે ફરી તાજા કરવાના છે. એવા જિલ્લા પંચાયતના માજી પ્રમુખો એવા મંજીભાઈ વસાવા, શંકરભાઈ વસાવા, પરીસાબેન વસાવા અને સાગબારા, ડેડિયાપાડા, નાનોદ, રાતીપલા શહેર ને તિલકવાડા, ગરડેશ્વર ના પાર્ટીના પ્રમુખો અને એમની ટીમ મહામંત્રીઓ, એ ઉપરાંત તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ સહિત સાગબારા, તિલકવાડા, નાંદોદ તમામ તાલુકા પંચાયતના ઉપસ્થિત સર્વે પ્રમુખશ્રીઓ અને તેમના તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના સર્વ શ્રેષ્ઠીઓ, મંચ પર બિરાજમાન અલગ અલગ સ્થાનથી પધારેલા એવા સૌ સાધુ સંતો, આ સાધુ સંતોને હું પણ નમન કરું છું. ઉપરાંત આપણો સંદેશો અન્ય લોકો સુધી પહોંચાડવાના છે તેવા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાના સૌ મારા મિત્રો, ભાઈ હાચું લખજો, હા બધું જોઈ લીધું. પેલા ચૈતરને ખબર પડે વિધાનસભામાં ઊંઘ ના આવે અઠવાડિયે સુધી, એવું લખજો, સાચો રિપોર્ટ લખજો. અને જેઓનો આજે સાચા અર્થમાં દિલથી આપણે બધા ખૂબ સન્માન કરે છે, એમના કાર્યનું સન્માન કરે છે, એવા આજના ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના પ્રમુખ ગણપતસિંહજી વસાવા. આજે ગણપતસિંહભાઈ માટે કહેવાનું થાય કે ખરેખર એ ગણપતિની જેમ એમને કાર્ય કર્યું છે. ગણપતિની જેમ આખા ગુજરાતના આદિવાસીઓનો, આખા સમગ્ર સમાજનો ભલું થાય, કલ્યાણ થાય એ એંગલથી એમણે કામ કર્યું છે. અને તમે આપણે બધા જોઈ શકીએ છીએ કે ગુજરાતના એ આદિજાતિ કલ્યાણ મંત્રી હતા, એ વન મંત્રી હતા, ત્યારે એમને ઐતિહાસિક કામો કર્યા છે ગુજરાતના આદિવાસીઓના. ગુજરાતના આદિવાસીને તમામ વર્ગના લોકોને એક યોગ્ય દિશા આપવાનું કામ કર્યું છે. સારામાં સારો એમનો વહીવટ કર્યો છે. ગુજરાતના આદિવાસીઓને સિંચાઈની માટે સુવિધા મળે, બોર મોટરની સુવિધા ગુજરાત પેટર્ન
માંથી મળે એના માટે ની શરૂઆત ગણપતભાઈ વસાવાએ કરી હતી. એ ઉપરાંત ગુજરાત પેન્ટના નાણાં સાચા અર્થમાં આદિવાસીઓ સુધી પહોંચે એના માટે સતત ને સતત ચિંતા કરી છે. આમ ગુજરાતના આદિવાસીઓને જંગલની જમીન મળે, વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા એવા આદિવાસીઓને પૂર્વ સરકારે જમીનના પટ્ટા નહોતા આપ્યા, જમીન ખાતે નહોતી કરી આપી. પરંતુ નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં ગણપતભાઈ સાહેબે ગુજરાતના હજારો આદિવાસીઓને જંગલની જમીનના અધિકાર આપવાનું કામ કર્યું છે. એટલું જ નહીં, એ જંગલની જમીન તો આપી, પરંતુ એ જંગલની જમીન જે મળી એવા ખેડૂતોને સિંચાઈ માટેના બોર આપ્યા, પાડા બંડિંગનું કામ આપ્યું, જમીન લેવલિંગ કરવા માટે કરોડો રૂપિયા અમને આપ્યા. આવું જો એમને વિકાસની વાતો કરવા જાઉં તો મને 1 કલાક લાગે, પણ મને નીલભાઈએ 10 મિનિટ ફાળવી છે. ભાઈ 10 મિનિટમાં મારાથી કહેવાય કઈ? ગણપતભાઈ ના આપણી ભાજપ સરકારે, મોદી સાહેબે ના ભૂપેન્દ્ર પટેલ સાહેબે ના મંચ પર બેઠેલા લોકો જે વિકાસના કામો કર્યા છે, હર્ષભાઈ સંઘવી સાહેબ થી માંડીને નરેશભાઈ એનું વર્ણન કરવા જાઉં ને તો 2 કલાક મને લાગે. પણ આમાં 10 મિનિટમાં મારે શું કહેવાનું? કારણ કે પાર્ટીની મર્યાદા છે, બીજા મહાનુભાવોને પણ આપણે સાંભળવાના છે. પણ ગણપતભાઈ માટે એટલું કહું કે સાચા અર્થમાં આદિવાસીનું ભલું થાય એવું તો કાર્ય કર્યું છે. પરંતુ દેવમોંગરા આદિવાસીનો આસ્થાનું કેન્દ્ર ફક્ત ગુજરાત નહીં, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ આવા હજારો આદિવાસીનો આસ્થાનું કેન્દ્ર દેવમોંગરા માતાના એના વ્યવસ્થિત રીતના પ્લાનિંગ માટે, રોડ રસ્તા માટે, વ્યવસ્થિત દુકાનો માટે એને ટ્રાયબલ વિભાગમાંથી 20 કરોડ રૂપિયા એમના સમય દરમિયાન ફાળવ્યા. 20 કરોડ આ જેવી તેવી રકમ નથી. વર્તમાનની અંદર તાજેતરના પણ કેટલાક ત્યાંના ટ્રસ્ટીઓ અને એમના ભક્તોના સૂચનોથી હું જોડે હતો. અમે દર્શન કરવા ગયા માતાજીના, ત્યારે ગણપતભાઈ કીધું ચિંતા ના કરો, આ વખતના બજેટમાં પણ પૂરતા પૈસા ફાળવીશ. અને નરેશભાઈ ને હર્ષસંઘવી માટે કહેવું પડે કે જયારે ટ્રાયબલના બજેટની ચિંતા કરી ત્યાં આપણે 2 ધડક કહી દો, આદિવાસીને જે પણ હેડીની અંદર પૈસા આપવા હોય તો આપો. તો આ બધાના લોકોના પ્રયત્નોથી દેવમોંગરા માતાને આ વર્ષે પણ 20 કરોડ આપ્યા છે. આ લલવાઓને કહેજો કે હિસાબ માંગે છે ખર્ચ સરકાર પાસે. એવા લોકોને કહેવાનું આ દેવમોંગરા માતાજી આદિવાસીની કુળદેવી છે. હજારો નહીં, લાખો આદિવાસીના આસ્થાનું કેન્દ્ર છે. એના માટે મોદી સાહેબ આવ્યા, એની ટીકા ટિપ્પણી કરે. અલા હરામીઓ, તમને શરમ આવી જોઈએ, શરમ. પ્રશંસા તો નહીં કરો, પણ ખોટું શું કામ બોલો છો? આવા ગણપતભાઈ વસાવા અને આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે એક ભગીરથ કાર્ય કર્યું છે, એક ઐતિહાસિક કાર્ય કર્યું છે. એ કોઈને ખબર છે? ભાઈ આપણે ભૂલી જઈએ છીએ. 1956 થી ખોટા આદિવાસીઓ જે આદિવાસી નહોતા એ ખોટા પ્રમાણપત્ર લઈને આદિવાસીના હક અને અધિકાર નોકરીમાં છીનવી લેતા હતા. ગુજરાતના ટ્રાયબલ સંગઠનો અમે બધાએ રજૂઆત કરી. ગણપતભાઈને ગાંધીનગરમાં આંદોલન ચાલતું હતું, મોટું સ્વરૂપ ધારણ કરે થઈ ગઈ સ્થિતિ. ગણપતભાઈને મેં વાત કરી, અમારી ટીમ ગઈ, ગણપતભાઈને વાત કરી. ગણપતભાઈ વિજયભાઈ રૂપાણીનું ધ્યાન દોર્યું અને એ વખતના આપણે વિજયભાઈ રૂપાણી સાહેબને નમન કરીએ. વિજયભાઈ અને જૈન લોકો છે ને ખરેખર આદિવાસીની ખૂબ ચિંતા કરે છે. આ જૈન પણ આદિવાસીની ખૂબ ચિંતા કરે છે, હર્ષસંઘવી અને વિજય રૂપાણી પણ આદિવાસીની ખૂબ ચિંતા કરતા હતા. તો ગણપતભાઈની વાત માને અને ખોટા પ્રમાણપત્રોને રદ કરવા માટે શું કર્યું? વિધાનસભાની અંદર બિલ લાવ્યા, કાયદો બનાવ્યો અને નિયમો બનાવ્યા. આજે ગુજરાતમાંથી ખોટા જે પ્રમાણપત્ર લઈને આદિવાસીના હક સત્તા જમાવી બેઠા હતા એમને બહાર કાઢવાનું કામ કર્યું છે. આપણે ઈર્ષા નથી, એમને પણ યોગ્ય જગ્યા મળે, એમનું જ્યાં સ્થાન છે ઓબીસી હતા તો જે પણ જગ્યા હોય તે એમને લઈ જવા માટે પણ એમને પ્રયત્ન કર્યા. પણ આ જે કાર્ય દેશ અલગ થયો, રાજ્ય 1956 થી અલગ થયું, કોઈ કામ નથી કર્યું. મારે કોઈ સરકારનું નામ નથી લેવું, પણ ગુજરાતની અંદર અનેક સરકારો આવી, અનેક આદિવાસી નેતાએ પણ આ કાર્ય કરવું જોઈએ તો નથી કર્યું. આ ગણપતભાઈએ કર્યું છે, ગણપતભાઈ વસાવાએ. કેટલાક લલવાઓ ગણપતભાઈની ટીકા ટિપ્પણી કરી, સોશિયલ મીડિયામાં ટીકા ટિપ્પણી કરે. આપણા મિત્રોને સૌને કહું છું, આનો જવાબ આપો ભાઈ. આદિવાસીઓના ઉદ્ધાર માટે ગણપતભાઈએ એક મસીહાની જેમ કાર્ય કર્યું છે.
આ ગુજરાતની અંદર બીજા ખોટા ટપોરીઓ લલવા આદિવાસીના મથિયા પણ નીકળી પડ્યા છે, પણ હકીકતમાં આદિવાસીનું કામ કર્યું હોય તો ગણપતભાઈ વસાવા ના આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે, આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબે શું કર્યું છે કોઈને ખબર છે? આજે બિરસા મુંડાને કોણ ઓળખતું હતું ભાઈ? બિરસા મુંડાને કોઈ નહોતું ઓળખતું. આ જો ભાઈ મારી ચિઠ્ઠી આવી છે બોલવાના ટાઈમે, હું કરવાનો હવે? બિરસા મુંડાને કોઈ નહોતું ઓળખતું, પણ બિરસા મુંડાની ઓળખ આપી આખા દેશની અંદર તો આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે. બિરસા મુંડાના નામે ગાંધીનગરમાં આપણી કચેરી બનાવી છે, અને બિરસા મુંડાના નામે નર્મદા જિલ્લાને, ગુજરાતને બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી મોટી ભેટ આપી છે. આ જેવું તેવું કામ નથી. ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસીનું શિક્ષણનું સ્તર ઊંચો આવે, આદિવાસી દીકરા દીકરી સારું ભણે, એન્જિનિયર બને, ડોક્ટર બને, આઈએસ અધિકારી બને, આઈપીએસ અધિકારી બને, સારી સારી જગ્યા પર સરકારી નોકરીમાં જાય. આદિવાસી એના માટે શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે, દીકરીઓ પણ ભણે એના માટે શાળા પ્રવેશો અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ ચલાવ્યો છે. અને આજે સમગ્ર ગુજરાતમાં મને કહેવા માટે આજે આનંદ થાય, શિક્ષણના ક્ષેત્રે આજે ક્રાંતિ આવી છે, ક્રાંતિ. આજે તમે જો રિઝલ્ટ જોજો, 10મા ધોરણનું રિઝલ્ટ ટોપ 10 માં દીકરીઓ, 12મા ધોરણનું રિઝલ્ટ ટોપ 10 માં દીકરીઓ. એટલે સાચા અર્થમાં શિક્ષણના ક્ષેત્રે આદિવાસી હોય, ઓબીસી હોય, દરેક સમાજના લોકો યોગ્ય શિક્ષણ પ્રાપ્ત કરે ક્ષમતા પ્રમાણે એ પ્રકારનું ગુજરાતની અંદર એક નિર્માણ કર્યું છે, વાતાવરણનું નિર્માણ કર્યું છે. આજે ગુજરાતમાં તમે જુઓ, ઇન્ટેલ વિસ્તારોની અંદર પણ સારામાં સારી સ્કૂલો, જે શહેરી વિસ્તારની અંદર જે સ્કૂલો હોય એવા પ્રકારની પ્રાથમિક સ્કૂલો બને છે. અને પેલો ધારાસભ્ય ડફોડ, એને ખબર નથી, એને જોવું જોઈએ કે ભાઈ આ સ્કૂલો તમે જો, આ શિક્ષકોની ઘટ છે માનીએ છીએ, ઓરડાની ઘટ છે અમે માનીએ છીએ, સમયની સાથે બદલી થાય, પણ સતત એને દેખાતું જ નથી. આટલી સુંદર પ્રાથમિક શાળાઓ બની છે, હાઈસ્કૂલો બની છે, ઇન્ટેલ ગામોની અંદર, ડુમખામાં જો, માલસામટ જો, ફુલસરમાં જો, ઉંડાણ વિસ્તારની અંદર હાઈસ્કૂલો 12મા ધોરણ સુધી, આદર્શ નિવાસી શાળાઓ, એકલવ્ય મોડલ સ્કૂલો આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર. અને ગણપતભાઈએ બીજું મોટું કામ કર્યું છે, મિલિટરી સ્કૂલ લઈ આવ્યા છે અહીંયા વાડીમાં. મિલિટરી સ્કૂલ આ જેવું તેવું કામ નથી, આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે. ડેડિયાપાડામાં કોલેજ, સાગબારામાં કોલેજ, કૃષિ ઇજનેરી કોલેજ ડેડિયાપાડામાં. અને બીજું તમને ખબર છે, આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ ને નરેન્દ્રભાઈ મોદી સરકાર ને અહીંયા બેઠેલા છે મહાબનો પર્યંતોથી ડેડિયાપાડામાં કૃષિ ઇજનેરી કોલેજની સાથે સાથે અદ્યતન પ્રકારની લાઇબ્રેરી બની છે, જે ગુજરાતમાં ક્યાંય ના હોય એવી લાઇબ્રેરી અહીંયા ડેડિયાપાડામાં આપણને ભેટ મળી છે. ટ્રાઇબલ યુનિવર્સિટી તો આપણને મળી છે, પરંતુ નર્મદા જિલ્લાને, આદિવાસી વિસ્તારને ઇજનેરી કોલેજ મળી છે ભાજપ શાસનની અંદર, મેડિકલ કોલેજ આપણને મળી છે. આમ શૈક્ષણિક ક્ષેત્રે આપણે એટલું બધું કામ કર્યું છે, અને કેટલાક આંધળાઓને, આ ધૃતરાષ્ટ્રોને એ દેખાતું નથી કે ભાજપ સરકારની અંદર કેટલા બધા વિકાસના કામો થયા છે. તો અહીંયા મારે તો જાદુ કહેવાની ઈચ્છા હતી, પણ અહીંયા પ્રેમપત્ર આવી ગયો છે, સમય ઓછો છે, ટૂંકાવો. એટલે આવનારા સમયમાં બીજી ફરી વખત વાત કરીશ, પણ મારે આટલું ટૂંકમાં તો કેવું પડે. આ મહાનુભાવ પછી એમના 5 મિનિટ હું લઈ લઉં છું. આ મહાનુભાવને છે ને 5 મિનિટ હું લઈ લઉં છું. પણ આપણે લોકોએ પણ જાગૃત થવું જોઈએ. ખોટી વાતો કરનારા લોકો, જુઠ્ઠી વાતો કરનારા લોકોને જડબા તોડ જવાબ આપવાનો છે. આપણે બેસી નથી રહ્યા જવાનો. નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય કે પછી કોઈ પણ મુખ્યમંત્રી કે કોઈ પણ મંત્રી કે ભાજપના નેતાઓએ જે ગુજરાતમાં વિકાસનો કામ કર્યો છે, ઇતિહાસમાં નોંધ લેવાય છે કે કોઈ કામ નથી કર્યું. ઘણા બધા કામો કર્યા. આ ડુંગર વિસ્તારની અંદર તમે જુઓ ભાઈ, જ્યાં લાઈટ નથી એવા વિસ્તારની અંદર જંગલની જમીન આપી, પણ સાથે સાથે સૂર્ય ઉર્જાથી લોકો ખેતી કરે છે. ઉનાળામાં હરિયાળી દેખાય છે, આપણને હરિયાળી દેખાય છે. અને ક્યાંક હજુ પણ આપણે એટલા બધા ઢગલા પણ બોર મોટર આ નરેશભાઈ ને ગણપતભાઈ આપ્યા છે આદિવાસી ગુજરાત પેટર્નમાંથી કે જમીનમાં હવે પાણી નથી. સાહેબ, જમીનમાં પેટર્નમાં પાણી નથી. આજે ઉનાળામાં બોર સુકાઈ જાય છે. તો એના માટે મેં છેલ્લા રાજ્ય સરકારમાંથી માંગણી કરું છું. મને આશ્વાસન આપ્યું છે મંચ પરના મહાનુભાવે, ને તમે સોશિયલ મીડિયામાં જોયો છો. આ લલવાને ખબર નથી કે ગંગાપુર ડેમની માંગણી હમણાં નથી કરતો,
15 વર્ષ રેકર પર બોલે છે. 15 વર્ષથી માંગણી કરું છું. ના ગંગાપુર ડેમ બન્યાથી હર્ષભાઈ સાહેબ, ગણપતભાઈ, નરેશભાઈ, આ બોર તમે ખૂબ આપો છો પણ જમીનમાં પાણી નથી. પણ આ ગંગાપુર ડેમ બન્યાથી પાણીના સ્તર ઊંચા આવશે. સિંચાઈ તો લાભ મળશે પણ પીવાના પાણીના પ્રશ્ન પણ સોલ્વ થવાના છે. આપણે ઘણું બધું આપ્યું છે. ગુજરાત પેટ્રોલમાં બોર આપ્યા છે, મોટર આપ્યું છે, જમીન લેવલથી માંડીને ઘણી બધી સુવિધા આપી છે. તો આ ગંગાપુર ડેમ એક સિંચાઈની સુવિધા મળી જાય તો આ વિસ્તારની અંદર કાયાપલટ થઈ જાય. અને ખેતી ઉદ્યોગની સાથે સાથે બારે માસ પાણી મળે, ઘાસચારો હોય તો પશુપાલનનો ધંધો પણ ડેવલપ થાય. ડેરી ઉદ્યોગમાં પણ ખૂબ મોટા આ વિસ્તારને ફાયદો થાય. તો આ ગંગાપુર ડેમ માટે અમારી માંગણી છે. પરંતુ રાજ્ય સરકાર અને ભારત સરકાર ના બધા જ લોકો ખૂબ કામ કરે છે છતાં પણ પેલો ટીકા ટિપ્પણી કરે. આંધળાને દેખાતું નથી, ધૃષ્ટાસના કલકો દેખાતું નતું. અરે અને તે ખરું પણ કેટલી ટીકા ટિપ્પણી કરે છે. અને દાહોદમાં સંમેલનમાં જાય તો શું કરે છે, બારડોલીમાં સંમેલનમાં જાય તો શું કરે છે, છોટાઉદેપુરમાં જાય તો શું કરે કે મારાથી ભાજપ વાળા ડરી ગયા છે. અલા લલવા, તારાથી કોઈ ડરે નહીં. પણ એના જે ગુના છે અહીંયાથી કેમ તડી પાડશે તમને બધાને ખ્યાલ હોવો જોઈએ. ને તમને ખ્યાલ છે જ પણ લોકોને કેવું જોઈએ. 19 જેટલા ગુના છે દેશ અને ગુજરાતની અંદર. ભાજપ શાસનમાં કાયદોની વ્યવસ્થા મજબૂત છે. મનસુખ વસાવા ગુનો કરે ને તો આ હરસંઘવી મને પણ ના છોડે. કાયદો એ કાયદો છે ભાઈ, કાયદો એ કાયદો છે. એક ધારાસભ્ય બની એક આગેવાન થઈ અને કાયદા હાથમાં લેવાના પ્રયત્ન કરે. 19 જેટલા ગુના છે. કેટલાક ફોરેસ્ટ અધિકારીને ઘરમાં બોલાવી ને ગેંજીને માર્યા છે, કેટલાક પોલીસ અધિકારીને માર્યા છે, જીબીના લોકોને માર્યા છે, કેટલાક સામાજિક કાર્યકરોને માર્યા છે. અને છેલ્લો ગુનો હમણાં સંજયભાઈ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ, એક્ટિવિટીની મીટિંગ હતી, વાદ વિવાદ થયો. વિવાદમાં ચર્ચા કરો, તમારે જે પણ હોય વાત કેવી જોઈએ. પણ એને શું કર્યું સમજો બધા ભાઈઓ બહેનો ને અન્ય લોકોને પણ કહો. આ સંજયભાઈ સામે જવાબ આપ્યો તો એને મોબાઈલ છૂટવામાં આપ્યો. હરસંઘવી સાહેબ એને મોબાઈલ છૂટવામાં આપ્યો ચૈતરભાઈ વસાવાએ. અને તેથી સંતોષ ના થયો તો પાણી પીવાનો કાચનો ગ્લાસ હતો તે ગાજ છૂટવો. આ તો સારું કે માથું આમ કરી લીધું, બાકી શું દશા હતા સંજયભાઈની. તો સ્વાભાવિક છે કે સંજયભાઈ ને આપણા મોતીભાઈ બધા ત્યાં કાચના સાક્ષી હતા. મોતીભાઈ, શંકરભાઈ બધા લોકોએ કીધું ભાઈ સંજયભાઈ ફરિયાદ આપી દો. ને સંજયભાઈ ફરિયાદ આપી ને એ ફરિયાદના કારણે પોલીસ કાર્યવાહી કરે. ભાઈ કોઈ ફરિયાદ આપે તો પોલીસની ફરજ છે એટલે ફરિયાદ નોંધાને પોલીસે ફરિયાદ નોંધ્યા. 19 જેટલા ગુના છે ના 19 જેટલા ગુનાના કારણે આજે એને તડીપાર થવું પડ્યું, જેલમાં જવું પડ્યું. ને જેલમાં જાય તો જેલમાં જે વર્ણન કરે, અલા ભાઈ જેલમાં જે જાય તે જે કેદીઓને બધાને ભોગવવું પડે એ તને પણ ભોગવવું પડે. શું કામ એમાં ગુના કરે અને માથે પાડે ભાજપ માથે, અમારા માથે કે અમારાથી ડરે છે કે મને જેલમાં મોકલે. હા, તારાથી કોઈ ડરતું નથી ભાઈ, ને એવું કોઈ ડર પણ નથી. આ ગુજરાતમાં કાયદોનો વ્યવસ્થા મજબૂત છે. કોઈની દાદાગીરી નહીં ચાલે ભાઈ. ભાજપ વાળો દાદાગીરી કરતો હોય તો સરકાર તેને પણ નહીં છોડે, છોડે. આજે મારે એને એમ કેવું છે, આમ આદમી પાર્ટીના નેતાઓને એમ કેવું છે, છાસ વાળા લોકોને ગેરમાર્ગે દોરો. ભ્રષ્ટાચાર જાતે કરે, તપાસ માંગે અને તોડ કરો. ભ્રષ્ટાચાર કરો, તપાસ માંગવાની અને તોડ કરવાનો. સમય પર લાખો રૂપિયાના ઉઘરાણી કરી છે એવા મારી પાસે ડેટા છે. ડેટા જરૂર જડે તો તે દિવસે હું જાહેરમાં આપવા તૈયાર છું. આજે ધારાસભ્ય તરીકે લોકોને શું કેવું જોઈએ? સારા સંસ્કારની વાતો કરવી જોઈએ, બહેનો પણ સંસ્કારની વાતો કરવી જોઈએ. પણ છોટાઉદેપુરમાં જાય, નેત્રંગમાં જાય તો શું કરે? આદિવાસીનું શું કે બધા આદિવાસીઓ બધી બહેનો મુઠ્ઠી વાળો, બધી બહેનો આદિવાસી બહેનો બધી મુઠ્ઠી વાળો. અને શું કે આ આદિવાસીના સંસ્કાર છે ભાઈ. આ સંતોને પૂછું, આ અબબ કરે એ સંસ્કારી માણસ છે? એને લુખ્ખો કહેવાય. અગાઉ પણ મેં કીધું ને આજે પણ કહું છું, જે અભાવો કહેવાય એ લુખ્ખો કહેવાય. ધારાસભ્યને શોભેભાઈ, અરે યુવાનોને યોગ્ય દિશા આપ. જે અમારા હરસંઘવી સાહેબ યુવાનોને યોગ્ય દિશા આપે છે. પ્રશાંતભાઈ યુવાનોને યોગ્ય દિશા આપે છે. નરેશભાઈ અને ગણપતભાઈ વિકાસના કામો કરે છે. આદિવાસીનો સાચા અર્થમાં આદિવાસીનો વિકાસના માર્ગે લઈ જવાની વાત કરે. એવી વાત કરને ભાઈ.
તો આવા લોકોને ઓળખવા પડે. નાવની આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં એમને સુપડા સાફ કરી નાખવાનો છે. જો કેન્દ્રમાં ભાજપનું શાસન છે, કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીનું શાસન છે, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું શાસન છે. અત્યાર સુધી તો ઘણા વિકાસના કામો કર્યા છે, પણ આના કરતા પણ હજુ વધારે વિકાસના કામો કરવાના છે. સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપશે, પણ નીચે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ને સરપંચો પણ આપણા હોવા જરૂરી છે. એટલે બધાને અપીલ કરીશું કે આપણા આવનાર તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતમાં આ ખોટા પ્રચાર કરનારા, જુઠ્ઠું બોલનારા લોકોને, ગેરમાર્ગે દોરનારા યુવાનોને ગેરમાર્ગે દોરનારા લોકોની વાતમાં નહીં આવતા. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર વિચારધારામાં માનનારી પાર્ટી છે, સંસ્કારી પાર્ટી છે, એની સાથે રહેવાનું. ને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં પણ એમને સત્તા આપવાની છે. ને સત્તા થકી અમે સેવા કરનારા લોકો છે. તો આ પ્રસંગે આપણે વિનંતી કરીશું કે મારી જે અપીલ છે એ અપીલને બધા માન્ય કરજો અને લોકો સુધી આ જે વાત છે જન જન સુધી પહોંચાડજો. એ વાત સાથે મારે પૂર્ણ કરું. સૌને નમસ્કાર. ભારત માતા કે જય હિન્દ.